ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસિડ અને બેઝની પરખ કરવી છે અને સૂચક છે એ એસિડ અને બેઝમાં શું કરે છે, રંગ પરિવર્તન કરે છે, એ આપણે પ્રયોગ સાથે સમજવાના છે મિત્રો. હવે સૌપ્રથમ હું આ બીકરમાં એક પાણી લઉં છું મિત્રો, બરાબર, અને આ સાંદ્ર HCl છે એને મંદ કરી રહ્યો છું મિત્રો, પાણીમાં નાખી. રેડી મિત્રો? સારું, તો આ એસિડ અહીંયા મંદ HCl આપણે બનાવ્યો આપણે, બરાબર. આ સાંદ્ર HCl હતો, આ મંદ HCl આપણે બનાવ્યો. હવે અહીંયા NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ બનાવો મિત્રો. સારું, એક નાની અમથી ચમચી દ્વારા એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે લઈ લીધો. ઓકે મિત્રો, ઓકે મિત્રો, રેડી? તો કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બની ગયો. તો મિત્રો હવે આપણે પ્રયોગ દ્વારા છે મિત્રો, એક મિનિટ થઈ ગયું. તો મિત્રો હવે ડ્રોપર દ્વારા આપણે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, બરાબર, આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, તો કે ભાઈ અહીંયા પહેલાં ડ્રોપર દ્વારા અહીંયા મેં એક દ્રાવણ લીધું, બરાબર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એવી રીતે અહીંયા લીધું, રેડી મિત્રો? આવી રીતે પણ લઈ શકો, એમાં કોઈ, બરાબર. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ લીધું. હવે આપણે એટલે કે બેઝ, બરાબર મિત્રો? તો હવે આની કસોટી આપણે પરખ કરવાની છે. તો સૌ પ્રથમ આપણે મિત્રો લાલ લિટમસ પત્ર, બરાબર, લાલ લિટમસ પત્ર આપણે બેઝમાં ચેક કરીએ. ઓહ સરસ, જો મિત્રો આપ જોઈ રહ્યા છો લાલ લિટમસ પત્ર કેવું થાય છે ભાઈ, ભૂરું થાય છે. યસ, ઓકે, સારું. આપણે NaOHનું આપણે છે આ કસોટી, આ NaOH જે આપ જોઈ રહ્યા છો NaOH, તો એમાં લાલ લિટમસ પત્ર કેવું થાય છે, ભૂરું થાય છે. બેઝ લાભુ, બે લાભુ. રેડી? સારું, બીજું હવે આપણે ભૂરું લિટમસ પત્ર પણ જોઈ લઈએ. આમાં દેવભાઈને કંઈ અહીંયા જ રાખશો તો કોઈ રંગ પરિવર્તન જોવા મળતું નથી. રેડી? સારું, હવે આપણે ફિનોપ્થેલિન, બરાબર, આ ફિનોપ્થેલિન સૂચક છે, તો એ સૂચક છે આપણે આમાં નાખીએ ફિનોપ્થેલિન. રેડી? તો ભાઈ કેવો રંગ થાય છે ફિનોપ્થેલિન, બરાબર? ફિનોપ્થેલિન તો એ ગુલાબી થાય ને, તો કેમ એમાં વિહીન કર. સારું મિત્રો, ફિનોપ્થેલિન નાખીએ છીએ તો કેવો રંગ થાય છે? યસ, તો ગુલાબી રંગ થાય છે. રેડી મિત્રો? સારું, તો હવે આપણે આ ફિનોપ્થેલિન નાખ્યું. હવે મિથાઇલ ઓરેન્જ, જો આપ જોઈ રહ્યા છો આ સૂચક છે મિથાઇલ ઓરેન્જ છે. તો મિત્રો એ મિથાઇલ ઓરેન્જ નાખીએ તો કેવા રંગ બનશે મિત્રો એ જોઈએ. ઓહ મિત્રો, જો કેવા રંગ બને છે, પીળો રંગ બને છે. ઓકે, આ NaOHની આપણે પ્રક્રિયા આપ જોઈ રહ્યા છો. NaOHના 4 નમૂના મિત્રો, રેડી, આપણે લીધા છે. પાણીના એકમાં લાલ લિટમસ પત્રમાં લાલ લિટમસ ભૂરું થાય, આમાં રંગ પરિવર્તન થતું નથી. ફિનોપ્થેલિન નાખતા કેવું દ્રાવણ બન્યું, ગુલાબી. અને અહીંયા મિથાઇલ ઓરેન્જ સૂચક નાખ્યો તો કેવા રંગનો બન્યો છે, પીળા રંગનો. રેડી મિત્રો? તો સરસ મજાનો પ્રયોગ આપ જોઈ રહ્યા છો મનીષ વિંજોડા યુટ્યુબ ચેનલ ઉપર. સારું મિત્રો, હવે અહીંયા આપણે લઈએ છીએ હાઇડ્રોક્લોરિક એસિડ. રેડી? અહીંયા. સારું મિત્રો, ઓકે, આમાં હાઇડ્રોક્લોરિક એસિડ લીધો, અહીંયા પણ હાઇડ્રોક્લોરિક એસિડ લીધો, અહીંયા પણ હાઇડ્રોક્લોરિક એસિડ લીધો, અને અહીંયા પણ લીધો. રેડી મિત્રો? જોઈએ આપણે. ઓકે, હવે પહેલાં આપણે લાલ લિટમસ પત્ર મૂકી દઈએ ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડમાં. કેમ લાગે છે ભાઈ? તો કે ભાઈ રંગ પરિવર્તન થતું નથી. સારું, પછી ભૂરું લિટમસ પત્ર નાખો. ઓહ કેવું મિત્ર? તો ભૂરું લિટમસ પત્ર કેવું બની ગયું? લાલ બની ગયું.
હવે આપણે સૂચક કયો? ફિનોપ્થેલિન. રેડી? ભાઈ HClમાં છે ફિનોપ્થેલિન નાખો તો કેવો રંગ પ્રાપ્ત કરે છે? તો જોઈએ. બરાબર, HClમાં નાખો તો કેવો રંગ થાય છે? રેડી? એ રંગ વિહીન કરે છે. કેવું કરે છે? રંગ વિહીન. ઓકે, જો આ રંગ વિહીન થઈ ગયું. ઓકે, આ રંગ વિહીન થાય છે દ્રાવણ. સારું મિત્રો, હવે મિથાઇલ ઓરેન્જ નાખો તો કેવો રંગ થાય છે એ જોઈએ મિત્રો. મિથાઇલ ઓરેન્જમાં કેવો રંગ થાય છે? આ મિથાઇલ ઓરેન્જ છે. રેડી? ઓહ મિત્રો, બહુ સરસ લાલ રંગ જોવા મળે છે. રેડી મિત્રો? તો અહીં જોઈ રહ્યા છો સૂચક છે એસિડ અને બેઝમાં શું કરે છે? રંગ પરિવર્તન કરી રહ્યો છે. બહુ સરસ મજાનો પ્રયોગ મિત્રો તમે આ જોઈ રહ્યા છો મિત્રો. તો પ્રયોગ સાથે જે વિજ્ઞાન સમજીએ એ વિજ્ઞાન છે એ રસપ્રદ બને છે અને વર્ગખંડ કાર્ય છે એને રસપ્રદ બનાવે છે. રેડી મિત્રો? તો આ રીતે તમારી સામે એસિડ અને બેઝની પરખ કરવાનો પ્રયોગ તમારી સામે મનીષ વિંજોડિયાએ રજૂ કર્યો. ફરી પાછા નવા પ્રયોગ સાથે આપણે મળીશું. થેન્ક યુ મનીષ વિંજોડિયા. નમસ્કાર.